નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાના ગંભીર આક્ષેપો। માંગરોળ તાલુકાના દિવાસા, સાંગાવાડા, કોકસવાડા, આત્રોલી સહિત ગ્રામ્ય તથા દરિયાઈ પટ્ટા વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર પથ્થરો ખાણો ચાલતી હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે। જાગૃત નાગરિકોએ દ્વારા લેખિતમાં ખાણ ખનીજ વિભાગ, કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની કરવામાં આવી રજૂઆત અગાઉ પણ રજૂઆતો કરવા છતાં કાર્યવાહી શૂન્ય જોવા મળી રહી છે। અહીંયા સવાલ એ છે કે શું તંત્ર આખાડા કાન કરી રહ્યું છે કેમ હજુ સુધી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી નથી? કોના આશીર્વાદે આ ખાણો ધમધમે છે? દિવાસા ગામના લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત છતાં કોઈ નક્કર પગલું લેવાયું નથી। હાલ પણ દિવસા અને આસપાસના વિસ્તારોમાં રોકટોક વિના ખાણકામ ચાલતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જ્યારે ગામ લોકોની સ્પષ્ટ માંગ તરત ઊંડાણપૂર્વક તપાસ થાય, ગેરકાયદેસર ચાલતી ખાણો બંધ કરવામાં આવે, જવાબદાર લોકો તથા કાળા કારોબારમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર કાર્યવાહી કરશે કે ફરીથી મામલો ફાઇલોમાં દફન થઈ જશે અને ગ્રામજનો રજૂઆતો પર પાણી ફરી વળશે તે તો આવનારો સમય જ બતાવશે। જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે, ત્યાં ખૂબ મોટે પાયે ખનિજ માફિયાઓ દ્વારા ખનિજ ચોરી, બિલ્ડિંગ લાઇમસ્ટોનની ચોરી કરવામાં આવે છે, ઘણા સમયથી કરવામાં આવે છે। તેમાં ખનિજ માફિયા તરીકે પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ એક મોટા ખનિજ માફિયાઓ છે અને એ ખનિજ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પાયે ચોરી કરવામાં આવે છે અને તેના સર્વે નંબર સહિત મેં પત્રમાં લખેલા છે। અને હું તો કહું કે અંદાજિત એ ખાડાઓ છે, એ બિલ્ડિંગ લાઇમસ્ટોન છે કે આપણી વિધાનસભાની બે બિલ્ડિંગો અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડાઓ અને લાઇમસ્ટોન બિનકાયદેસર કાઢેલા છે અને એ ખાડાઓ માપવામાં આવે તો 200 કરોડનું ખનિજ ચોરી ત્યાંથી પકડાય એવું છે। અને આ જાણ મેં જૂનાગઢ જિલ્લાના ખનિજના મુખ્ય અધિકારીને જાણ કરેલી, હું અહીંના કમિશનર ધવલ પટેલને રૂબરૂ મળેલો અને એ સિવાય પણ અહીંના સચિવ મમતા શર્માને પણ હું રૂબરૂ મળેલો અને એચપી પટેલને પણ હું રૂબરૂ મળેલો અને એ સિવાય પણ એચપી પટેલને મેં ટેલિફોનિક વાત કરેલી। આ લોકોને આ જે ખનિજ ચોરી થતી હતી એના લોકેશન મેં આપેલા, એના સર્વે નંબર આપેલા, પણ આ ખનિજ માફિયાઓ મોટે પાયે ત્યાં દર મહિને હપ્તા આપતા હોય છે, મહિનાના 5-5 લાખ રૂપિયા હપ્તા આપતા હોય છે। એના કારણે આજે એક વિસ્તારના આજે એક ધારાસભ્ય તરીકે હું પત્ર લખતો હોય, લોકેશન આપતો હોય અને ત્યાં મોટા મોટા આપણે વિધાનસભાના બે માળ સુધી જે અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડા પડેલા છે, છતાં પણ અહીંના કમિશનરને જાણ હોવા છતાં, અહીંના સચિવને જાણ હોવા છતાં પણ આજે ત્યાં આજની રોજે પણ ધમધમતી બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ચાલી રહી છે। ખનિજ માફિયા બેફામ જાહેરમાં કહી રહ્યા છે કે અહીંયા અમારું કોઈ નહીં બગાડી લે, અમે છેક સુધી હપ્તા આપીએ છીએ એવું જાહેરમાં કહેતા હોય છે। આજે એક ધારાસભ્ય તરીકે જો વાતનો કોઈ સાંભળતો હોય તો સામાન્ય માણસનું શું થતું હશે? ત્યારે હું ખાસ કરીને કહેવા માગું છું કે આની પહેલાં પણ એ ખનિજ ચોરી તો ઠીક છે, પણ મારા ચોરવાડ શહેરના મજૂરો એને એવું કહેવામાં આવે છે કે કામે આવે તો કે આ કાયદેસર લીઝ છે, એ બિચારા મજૂર જે કામ કરી રહ્યા છે એને તો એમ જ છે કે બાજુમાં 1 વીઘાની લીઝ છે, બાકીના 10-12 વીઘા 7-12 ઉપર છે, બિનકાયદેસર ખોદી અને આ બે માળના ખાડા કરી નાખ્યા છે। એ મજૂરો બિચારાને એને તો એવું જ છે કે અમે કાયદેસર લીઝમાં કામ કરીએ છીએ। કોઈ નવ યુવાનો ત્યાં રોયલ્ટી માટે નોકરી કરવા જાય છે તો એ બિચારાને ખબર નથી કે એમની પાસે ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં આવે છે અને ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં એ માલિક ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવી અને 8 થી 10 હજારના પગાર ઉપર જે કમ્પ્યુટર ઉપર બેઠો હતો એ બિચારાને ઘણા સમય સુધી જેલવાસ ભોગવવામાં પડી અને એની ઉપર એફઆઈઆર પણ કરવામાં આવી અને અત્યારે પણ આ રીતે બિચારા રોજગારી માટે ત્યાં જતા હોય છે। અને અવારનવાર મેં 17/3/2025ના રોજ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો અને એક શુક્રવારના રોજ હું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો। આ મુખ્યમંત્રીશ્રીને મેં સંપૂર્ણ જાણકારી આપેલી છે। મુખ્યમંત્રીશ્રીએ મને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। જો આ એક્શન નહીં લેવામાં આવે તો વિધાનસભાના 27 તારીખે આ વિશે હું વિધાનસભામાં પણ બોલવાનો છે। જરૂર પડે તો વિધાનસભાના ફ્લોર ઉપર ઉપવાસ ઉપર બેસવું પડે તો ઉપવાસ ઉપર બેસવાની પણ તૈયારી છે અને જરૂર પડશે તો જનતા રેડ પણ આ ખનિજ માફિયા છે જ્યાં જનતા રેડ પણ પાડવાનું છે। એ સિવાય પણ જો નહીં કરવામાં આવે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે। ખાડા લઈને એ લોકો ક્યાં ક્યાં જવાના છે ને હાઈકોર્ટમાં કોર્ટને સાથે રાખીને ખાડાની માપણી કરી અને ત્યાં એ ખાડા જે માપણી કરવામાં આવે તેને દંડ ફટકાવવામાં આવે અને તેની ઉપર એફઆઈઆર કરવામાં આવે। કારણ કે હું એક વાત એટલું કહેવા માગું છું કે 7/12ની જમીન છે તો 7/12ની જમીન છે એની ઉપર તાત્કાલિક ધોરણે લીઝ મળી શકે તો લીઝ નથી લેતા, એટલા સરળ રસ્તો કાઢી અને એ લોકો ખનિજ ચોરી કરે છે તો ખનિજના અધિકારીઓ ઈચ્છે છે કે આ લોકો લીઝ ન લે
ખનીજની આવક રોયલ્ટીની આવક સરકારને ન થાય, પણ સરકારને જે ખનીજના અધિકારીઓને સીધી જે આવક છે, જે સીધા રૂપિયા છે એ ખનીજના અધિકારીઓના ખીચામાં જાય, એના માટે આ થઈ રહ્યું છે. ફરી કહું છું કે તાત્કાલિક ધોરણે આનું એક્શન લેવામાં આવે તો ઉપવાસ ઉપર બેસવાની મારી તૈયારી છે. વિધાનસભામાં જરૂર પડશે તો જનતા રેડ પાડીશ અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें